કેન્દ્ર સરકારનું બજેટ આગામી 1લી તારીખના રોજ આવી રહ્યું છે ત્યારે ભાવનગરના ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી દ્વારા કેટલાક મુદ્દાઓને પગલે માંગ કરવામાં આવી છે। ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી બૈજુ મહેતાએ જણાવ્યું હતું કે તેમની માંગ છે કે ભાગીદારીમાં ઇન્કમટેક્સ 30% છે તેને ઓછો કરવામાં આવે તેમજ એડવાન્સ ટેક્સની લિમિટ 10માંથી 30,000 કરવામાં આવે। નાના વેપારીને ટર્નઓવર 2 કરોડમાંથી 3 કરોડ કરી આપવામાં આવે। હોલસેલ અને એમએસએમઈની સાથે સંકળાયેલા દરેકને લાભ મળે તેવી માંગ છે। મોટા ઉદ્યોગને સીએસઆર ખર્ચ નીચે બિઝનેસ એક્સેન્સમાંથી બાદ અપાય। પેન્શનર સ્કીમમાંથી મુક્તિ નાના કરદાતાઓને આપવામાં આવે। માઇનોર ચાઇલ્ડની આવક માતાપિતામાંથી બાદ 1,500 રૂપિયા બાદ આપવામાં આવે છે તે 10,000 કરવામાં આવે। આ સાથે જીએસટી R3D એમેન્ડમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી તો તેને આવરી લેવામાં આવે અને ટેક્સ લિમિટ 10 લાખ સુધી કરાય તેવી માંગ કરી હતી। હું બૈજુ મહેતા, સેક્રેટરી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર। તારીખ 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રનું બજેટ આવી રહ્યું છે। તો આ બજેટમાં અપેક્ષા છે કે નીચેના મુદ્દાઓ આવરી લેવામાં આવે। ભાગીદારી પેઢીમાં ઇન્કમ ટેક્સનો રેટ જે અત્યારે 30% છે તે ઓછો થવો જોઈએ। એડવાન્સ ટેક્સની લિમિટ જે ઘણા વર્ષોથી 10,000 રૂપિયા છે તે વધારીને 30,000 રૂપિયા કરવી જરૂરી છે। નાના વેપારીઓને જે 8% નફો બતાવીને ચોપડા રાખવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે તેની ટર્નઓવરની મર્યાદા હાલ 2 કરોડ છે તે વધીને 3 કરોડ થાય તો આવા નાના વેપારીઓને મહદઅંશે ફાયદાકારક રહેશે। જે લોકો હોલસેલ અને રિટેલ ટ્રેડિંગનો બિઝનેસ કરે છે તેને એમએસએમઈના બધા જ લાભો નથી મળી શકતા। તો આ બધા જ લાભો મળી શકે તે માટે બજેટમાં જોગવાઈ કરવી જરૂરી છે। જે મોટા ઉદ્યોગ ગૃહો પોતાના સીએસઆર ખર્ચ હેઠળ જે ખર્ચ કરે છે તે અત્યારે બિઝનેસ એક્સપેન્સમાંથી બાદ નથી મળતો તો આ ખર્ચ પણ ખર્ચ તરીકે બાદ અપાય તો તે ઘણી સારી બાબત છે। જે નાના કરદાતાઓને નેશનલ પેન્શન સ્કીમમાંથી ઉપાડ કરીને જે ટેક્સ જવાબદારી આવે છે તેમાંથી મુક્તિ આપવી જરૂરી છે। તેવી જ રીતે માઇનોર ચાઇલ્ડની આવકને તેના માતા પિતાની આવકમાંથી એક્ઝમ્પશન તરીકે જે બાદ મળે છે જે ઘણા વર્ષોથી બાળક દીઠ રકમ 1,500 રૂપિયા છે હાલના સમયની મોંઘવારી પ્રમાણે બાળક દીઠ 10,000 રૂપિયા કરવી જરૂરી છે। જીએસટી જે ભલે બજેટમાં ન આવતું હોય પણ તે વેપારીને સ્પર્શતો પ્રશ્ન છે જેમાં મુખ્ય બાબત એ છે કે GSTR 3B એમાં એમેન્ડમેન્ટ કરવાની સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી। જો તેને પણ આવરી લેવામાં આવે તો વેપારી માટે તે ખૂબ જ સુવિધાસભર રહેશે। જ્યારે ઓવરઓલ વ્યક્તિગત ટેક્સની લિમિટ રૂપિયા 10 લાખ કરવામાં આવે તો નાના કરદાતાઓને ઘણો જ ફાયદો થઈ શકશે। આટલા સુધારા વધારા આવે એવી અપેક્ષા છે। થેન્ક યુ।